નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 11 સેશન 15. છેલ્લા સેશનમાં આપણે ઇથર સંયોજનોની બનાવટ ભણી રહ્યા હતા. એમાં આપણે આલ્કોહોલ સંયોજનોના નિર્જળીકરણ દ્વારા ઇથર બનાવ્યો. આ ઉપરાંત વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયાની મદદથી પણ ઇથર બનાવ્યો. વિલિયમસન સંશ્લેષણમાં આલ્કાઇલ હેલાઇડ અને સોડિયમ આલ્કોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ ઇથર બને તેવું આપણે ભણ્યા હતા. SN2 ક્રિયાવિધિ અનુસરે છે તે ચર્ચા થઈ. પરંતુ ખાસ યાદ રાખવાનું શું હતું કે આલ્કાઇલ હેલાઇડમાં જે આલ્કાઇલ સમૂહ હોય છે તેનો અવકાશી અવરોધ પ્રમાણમાં ઓછો હોવો જોઈએ. એક ઉદાહરણ આપણે તે ભણ્યા હતા. ધારો કે આલ્કાઇલ હેલાઇડમાં રહેલા આલ્કાઇલ સમૂહનો અવકાશી અવરોધ ખૂબ વધારે હોય, મતલબ કે તૃતીયક આલ્કાઇલ સમૂહ હોય, તો શું થાય છે? તો ઇથર બનતો નથી, પરંતુ વિલોપન પ્રક્રિયા થઈ અને આલ્કીન બને છે તેવું ઉદાહરણ પણ આપણે ભણ્યા હતા. હવે આગળ વધીએ. આ પદ્ધતિની મદદથી આપણે ફિનોલમાંથી ઇથર બનાવવો હોય તો બનાવી શકીએ છીએ. કઈ રીતે? હવે ફિનોલ છે તો ફિનોલમાં પણ ઓક્સિજન પાસે 2 અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મ છે, આપણે જાણીએ છીએ. તેની પ્રક્રિયા સૌપ્રથમ NaOH સાથે કરીએ. આ આપણે ભણેલા છીએ વારંવાર. તો શું થાય છે તમને ખ્યાલ છે? આમાંથી O- Na+ સોડિયમ ફિનોક્સાઇડ બને છે. ક્લિયર? આ તો આપણે ભણેલા છીએ. અને સોડિયમ ફિનોક્સાઇડ બને તો સાથે સાથે શું થશે? પાણીનો અણુ દૂર થશે, રાઈટ? અહીંયાથી OH અને અહીંયાથી H દૂર થશે અને આ Na છે તે ઓક્સિજન સાથે જોડાઈ જશે. હવે આ સોડિયમ ફિનોક્સાઇડની પ્રક્રિયા જો આલ્કાઇલ હેલાઇડ સાથે થાય તો આ ઓક્સિજન પાસે તો અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મ હોવાના. આ બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ હેલોજન લઈ જશે અને આ અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મ આલ્કાઇલ સમૂહને આપશે, જેથી O R બંધ બનશે અને નીચે બેન્ઝીન રિંગ આવી જશે. તો આ જે બન્યો તેને પણ આલ્કાઇલ એરાઇલ ઇથર કહે છે. હવે આ રીતે 2 મહત્વના સંયોજનો આપણે બનાવી શકીએ. જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે. ફર્સ્ટ, OH ફિનોલ. પહેલા તબક્કામાં પ્રક્રિયા કોની સાથે? NaOH સાથે. અને બીજા તબક્કામાં RH સાથે. જો આ રીતના 1 અને 2 નંબર આપ્યા હોય તો એનો અર્થ શું કરવાનો છે મિત્રો? કે ભાઈ આ પ્રક્રિયા 2 તબક્કામાં થયેલી છે. મતલબ આ પહેલી NaOH સાથે પ્રક્રિયા થઈ અને આ બીજી આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા થઈ. પરંતુ આપણે બંને પ્રક્રિયાઓને સાથે દર્શાવવી છે તો શું કરવું પડે? તો આ રીતે લખી નાખો, નંબર આપી દો કે ભાઈ આ પહેલી પ્રક્રિયા અને આ બીજી પ્રક્રિયા. આમ થાય તો શું થઈ શકે છે? અહીંયા X છૂટો પડ્યો હતો, અહીંયા Na હતો તો એની મદદથી NaX છૂટો પડ્યો હતો, બરાબર ને? તો હવે ડાયરેક્ટ તમે નિપજ લખી શકો છો. હવે અહીંયા RH તો છે જ, તો આપણે Xને બદલે ત્યાં કોઈ એક સંયોજન લઈ લઈએ કે જેથી કયો પદાર્થ બને છે આપણને ખ્યાલ આવે. તો હું અહીંયા CH3Br લઈ લઉં છું. ક્લિયર? તો શું થશે? હવે ફર્સ્ટ NaOH સાથે પ્રક્રિયા કરી સોડિયમ ફિનોક્સાઇડ બનાવશે અને પછી CH3Br સાથે પ્રક્રિયા કરી ઇથર બનાવશે. તો આપણે ડાયરેક્ટ ઇથર બનાવીશું. એટલે આ CH3 સમૂહ છે અહીંયાથી H દૂર થઈ અને ત્યાં જોડાઈ જશે. એટલે આપણને નિપજ મળે છે OCH3 નીચે બેન્ઝીન રિંગ. ક્લિયર? પ્લસ એક તો પાણીનો અણુ છૂટો પડતો હતો, યાદ છે, અને બીજું આ Na અને Br જોડાય એટલે શું બની જશે? NaBr બની જશે. તો આ સંયોજનને આપણે શું નામ આપીશું? આ સંયોજનને
મિથોક્સી બેન્ઝીન કહેવાય અને વ્યવહારમાં આ સંયોજન એનિસોલ તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખવાનું, આપણે સ્ટાર્ટિંગમાં જે IUPAC નામકરણ ભણતા હતા ત્યારે બે સંયોજનો ભણ્યા હતા ઈથરના. એક આ મિથોક્સી બેન્ઝીન એટલે કે એનિસોલ. હજુ એક બીજું સંયોજન પણ બને જે આપણે બનાવીએ. પ્રક્રિયા સેમ જ થશે. ફિનોલ લીધો, પહેલી પ્રક્રિયા NaOH સાથે થશે. બીજી પ્રક્રિયા આપણે અહીંયા મિથાઇલ બ્રોમાઇડ લીધો હતો તેના બદલે C2H5Br લઈ લઈએ, ઇથાઇલ બ્રોમાઇડ લઈ લઈએ. બસ આટલો જ ફેર કરવાનો છે. તો શું થશે? અહીંયા નિપજમાં શું ફેર પડી જશે? C2H5 થઈ જશે ને, અને આ બેન્ઝીન રિંગ. ક્લિયર? પ્લસ H2O પ્લસ NaBr. શું નામ આપીશું આને? ઇથોક્સી બેન્ઝીન. અને વ્યવહારમાં આ પદાર્થ ફેનિટોલના નામે ઓળખાય છે. એટલે બહુ મહત્વના બે પ્રક્રિયકો થયા, પરિવર્તનમાં ખૂબ જ કામમાં આવશે. ફિનોલમાંથી એનિસોલ અને ફિનોલમાંથી ફેનિટોલ આ રીતે બને. પણ આ તો એક જ તબક્કાની પ્રક્રિયા થઈ. હવે ઘણીવાર એવું પૂછે તમને કે ભાઈ ક્લોરોબેન્ઝીનમાંથી એનિસોલ બનાવો, તો આપણે યાદ શું રાખવાનું? પહેલાં ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બનાવવાનું અને પછી એમાંથી એનિસોલ બનાવવાનું. એટલે બે તબક્કા થઈ જાય. આપણે પરિવર્તનો જોઈશું ત્યારે આવા ઉદાહરણો જોઈશું. ક્લિયર? તો આ પણ વિલિયમસન સંશ્લેષણના ઉદાહરણ થયા. હવે મિત્રો આપણે ઈથરના કેટલાક ભૌતિક ગુણધર્મો જોઈ લઈએ. ઈથરના ભૌતિક ગુણધર્મો હવે બહુ ઓછા પૂછાય છે, પરંતુ આપણે પાઠ્યપુસ્તકમાં ટોપિક છે તો ફટાફટ ચર્ચા કરી લઈએ. ઈથર સંયોજનોમાં જે સૌથી સાદા બે ઈથર છે, ડાયમિથાઇલ ઈથર અને ડાયઇથાઇલ ઈથર, આ બે જ સંયોજનો વાયુ અવસ્થામાં હોય છે. બાકીના તમામ ઈથર સંયોજનો પ્રવાહી હોય છે. મતલબ મિથેન અને ઇથોક્સી ઇથેન આ બંને વાયુ છે. બાકીના તમામ ઈથર રંગવિહીન પ્રવાહી હોય છે. આ એક્સ્ટ્રા માહિતી. હવે ઈથર સંયોજનો થોડા કોણીય હોય છે, એટલે તેમાં CO બંધ છે એ ધ્રુવીય હોય છે. યાદ રાખજો. શા માટે ધ્રુવીય હોય? કારણ કે ઓક્સિજન અને કાર્બનની વિદ્યુત ઋણતા થોડી જુદી જુદી હોય, એટલે ઓક્સિજન ઉપર આંશિક ઋણ અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર આવે એટલે ધ્રુવીયતા તો આવવાની. પરંતુ તે કેવા ધ્રુવીય હોય છે? અલ્પ ધ્રુવીય હોય છે. હવે અલ્પ ધ્રુવીય હોવાને કારણે તેની મતલબ કે તે રેખીય બંધારણ ધરાવતા નથી, કોણીય બંધારણ ધરાવે છે. એટલે તેની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય નથી હોતી, પરંતુ ઈથર સંયોજનો થોડી ઘણી દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવે છે. આ ખાસ યાદ રાખવાનું છે. એટલે થાય છે શું કે અલ્પ ધ્રુવીયતાને કારણે ઉત્કલન બિંદુ પર વધારે અસર થતી નથી, અને આથી સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન અને ઈથરના ઉત્કલન બિંદુ લગભગ સમાન હોય છે. પરંતુ તેના ઉત્કલન બિંદુ આલ્કોહોલ કરતાં ખૂબ જ નીચા હોય છે, કારણ કે આલ્કોહોલમાં આંતરઆણ્વીય H બંધ અણુ વચ્ચે બને, જે ઈથરમાં શક્ય બનતો નથી. એટલે ઉદાહરણ જોઈએ આપણે તો નોર્મલ પેન્ટેન અને ઇથોક્સી ઇથેનના ઉત્કલન બિંદુ લગભગ સમાન છે, જ્યારે તેની સાપેક્ષે બ્યુટેનોનોલનું ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચું છે. હવે ઈથરમાં અણુ વચ્ચે ભલે H બંધ ન બને, પરંતુ ઈથરનો અણુ ધ્રુવીય તો છે, એટલે તે પાણીના અણુ સાથે H બંધ બનાવી શકે છે, જે રીતે આલ્કોહોલનો અણુ પણ પાણીના અણુ સાથે H બંધ બનાવી શકે છે. હવે જો પાણીના અણુ સાથે H બંધ બનતો હોય એનો મતલબ એવો થયો કે તે પાણીમાં મિશ્ર થાય, દ્રાવ્ય થાય,
તો આલ્કોહોલ અને ઈથરની પાણીમાં મિશ્રણીયતા લગભગ સમાન હોય છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપણને આપેલું છે કે 100 ml પાણીમાં 7.5 ગ્રામ ઇથોક્સી ઇથેન અને 9 ગ્રામ બ્યુટેન 1 ઓલ મિશ્ર થાય છે. આ ઉદાહરણ છે, બરાબર. પ્રેક્ટિકલી સાબિત થયેલું હોય એટલે આપણે સ્વીકારી લેવાનું. મતલબ લગભગ સમાન દ્રાવ્ય થાય. અને આમ થવાનું કારણ શું છે તે પણ આપણે જોઈ લઈએ. ઈથર છે, આપણે વાત થઈ ધ્રુવીય છે. કઈ રીતે ધ્રુવીય છે? તો ઓક્સિજન છે એ અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે, OR બંધ ધ્રુવીય બનવાનો છે. હવે જ્યારે આની બાજુમાં પાણીનો અણુ આવે છે તો આ આંશિક ઋણ આંશિક ધન, એ રીતે આંશિક ઋણ આંશિક ધન થવાના. એટલે અહીંયા શું થશે કે આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે અહીંયા H બંધ બને છે અને H બંધ બનતો હોવાથી તે થોડી ઘણી દ્રાવ્યતા ધરાવે છે. આમ ઈથર અને આલ્કોહોલ સંયોજનો પાણીમાં સમાન પ્રમાણમાં મિશ્ર થાય છે. તો મિત્રો, આ થયા ઈથરના ભૌતિક ગુણધર્મો. હવે આગળ વધીએ. ઈથર સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓમાં પહેલી આપણે જોઈએ ઈથરમાં C બોન્ડ O બંધનું તૂટવું. અહીંયા એક વાતનો હું ખાસ ઉલ્લેખ કરીશ કે જેટલા ક્રિયાશીલ સમૂહો તમે ઓર્ગેનિકમાં ભણો છો, બરાબર છે, એ ક્રિયાશીલ સમૂહોમાં ઈથર સૌથી ઓછો સક્રિય છે. આ ખાસ યાદ રાખજો. જેટલા પણ ક્રિયાશીલ સમૂહો તમે ભણો છો એ તમામ ક્રિયાશીલ સમૂહોમાં ઈથર સૌથી ઓછો સક્રિય છે અને તેની પાછળનું કારણ છે અહીંયા જોવા મળતો ઓક્સિજન અને કાર્બન બંધ. આ કંઈ કાર્બન હાઇડ્રોજન કે ઓક્સિજન હાઇડ્રોજન બંધ જેવો તો છે નહીં કે પ્રમાણમાં નિર્બળ હોય હાઇડ્રોજન સહેલાઈથી મુક્ત થઈ જાય. કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ છે એટલે તે થોડો પ્રબળ હોય છે અને પ્રબળ હોય એટલે એને તોડવો પ્રમાણમાં મુશ્કેલ હોય છે. અને જો કોઈ પણ બંધને તોડવો પ્રમાણમાં મુશ્કેલ હોય તો તેના માટે પ્રક્રિયા માટે ઉગ્ર પરિસ્થિતિની જરૂર પડે છે. ઉગ્ર પરિસ્થિતિમાં ખબર પડે? મતલબ શું થયો? ઊંચું તાપમાન જોઈએ અને વધારે પ્રબળ પ્રક્રિયક લેવો પડે તો આ પ્રક્રિયા શક્ય બને છે. એટલે શક્ય નથી બનતી એવું નથી, પરંતુ જો તમારે ઈથરની રાસાયણિક પ્રક્રિયાઓ કરવી હોય તો તેના માટે પ્રબળ પ્રક્રિયક જોઈશે અને ઉગ્ર પરિસ્થિતિ એટલે કે ઊંચું તાપમાન જોઈશે તો આ પ્રક્રિયા થાય છે. તો આપણે જોઈએ કઈ રીતે આ પ્રક્રિયા થાય છે. આગળ વધીએ. હવે આના માટે શું કરવામાં આવે છે કે ઈથરની પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ સાથે કરવામાં આવે છે. એટલે આપણે અહીંયા લખીશું ઊંચા તાપમાને. ક્લિયર? આ સમજ પડી? ઊંચા તાપમાને ઈથરની પ્રક્રિયા H બોન્ડ X એટલે શું થયું? હાઇડ્રોજન હેલાઇડ સાથે થતા C બોન્ડ O બંધ તૂટે છે. ક્લિયર? શું બને તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આ ઈથર છે, તેની પ્રક્રિયા આપણે HX સાથે કરીએ. અહીંયા ખાસ યાદ શું રાખીશું? તાપમાન કેવું રાખવાનું છે? ઊંચું. અહીંયા શું થાય છે સમજીએ. મિકેનિઝમ પછી ભણશું. હાઇડ્રોજન હેલાઇડ બંધ તૂટે, અહીંયા OR એટલે કે CO બંધ તૂટે. ક્લિયર? H છે તે ઓક્સિજન સાથે જોડાઈ જાય
અને આર છે તે હેલોજન સાથે જોડાઈ જાય તો શું નિપજ મળે? જુઓ, એક નિપજ મળે છે RX અને બીજી નિપજ મળે છે ROH. પરંતુ પ્રક્રિયા અહીંયા અટકતી નથી, કારણ કે આપણે અહીંયા પ્રબળ હાઇડ્રોજન હેલાઇડ લેશું. પ્રબળ પ્રક્રિયક લેવો પડે એવી આપણે વાત થઈ. તો હવે આ જે આલ્કોહોલનો અણુ છે એ આલ્કોહોલનો અણુ ફરીથી પાછો આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા થવાથી શું થશે કે અહીંયા આ બંધ તૂટશે અને તે જ રીતે અહીંયા આ બંધ તૂટશે. આ બંને એકબીજા સાથે જોડાઈ જશે, આ બંને એકબીજા સાથે જોડાઈ જશે એટલે એક નિપજ મળી RX અને બીજું બન્યું પાણી. સમજ પડી? તો આ બંને પ્રક્રિયાઓ થાય, એક સાથે થાય. હવે આ બંને પ્રક્રિયાઓને મારે ભેગી લખવી છે તો કઈ રીતે લખાય? બે સમીકરણો એક જ રાસાયણિક પ્રક્રિયાની બે તબક્કા હોય તેનો સમીકરણોનો સરવાળો કરી શકાય, આવું તમે ભણ્યા છો, બરાબર છે? તો થશે શું તમે જુઓ, એક તો આ ઇથર R બોન્ડ O બોન્ડ R પ્લસ હાઇડ્રોજન હેલાઇડનો એક અણુ અહીંયા, એક અણુ અહીંયા, એટલે કેટલા અણુ થયા? 2HX. ટેમ્પરેચર આલ્કોહોલનો અણુ અહીંયા ને અહીંયા દૂર થઈ ગયો. આલ્કાઇલ હેલાઇડ 1 1 2 એટલે 2 આલ્કાઇલ હેલાઇડ અને પ્લસ શું મળ્યું? H2O. આ ફાઇનલ પ્રક્રિયા કહેવાય. તો આનો મતલબ આપણે એવો કરી શકીએ કે ઇથરની પ્રબળ હાઇડ્રોજન હેલાઇડના બે અણુ સાથે પ્રક્રિયા થતાં આલ્કાઇલ હેલાઇડના બે અણુ બને છે અને પાણીનો અણુ મુક્ત થાય છે. તમને પ્રશ્ન થશે કે અહીંયા આલ્કોહોલ બન્યો ને, એનું શું થાય? તો યાદ કરો, ઘણી એવી પ્રક્રિયાઓ છે જેમાં પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક બને છે પરંતુ મળતો નથી. આલ્કોહોલના ઓક્સિડેશનમાં યાદ કરો, પ્રબળ પરિસ્થિતિમાં આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ તો ફર્સ્ટ ઓક્સિડેશન આલ્ડિહાઇડ બને, પરંતુ તરત જ આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થઈને શું થઈ જતું હતું? કાર્બોક્સિલિક એસિડ બનતો હતો. એનો મતલબ કે ત્યાં આલ્ડિહાઇડ મળતો નહોતો. એ જ રીતે અહીંયા ઇથરની પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ સાથે કરીએ તો આલ્કાઇલ હેલાઇડ અને આલ્કોહોલ મળે ખરા, પરંતુ તે આલ્કોહોલ ફરીથી હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરી આલ્કાઇલ હેલાઇડમાં રૂપાંતરણ પામી જાય છે. તો આ રીતે ઇથર પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં તેમાં CO બંધ તૂટે અને આલ્કાઇલ હેલાઇડમાં રૂપાંતરણ પામે છે. હવે આ જ રીતે આગળ વધીએ તો આલ્કાઇલ એરાઇલ ઇથર છે તો શું થાય? હવે આપણે આની પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ સાથે કરીએ. તાપમાન લીધું, શું થશે? બંધ બ્રેક થાય તો આપણે શીખ્યા છીએ, પણ અહીંયા કયો બંધ બ્રેક થશે? આ કે આ? તો આ બંધ નહીં તૂટે. કેમ નહીં તૂટે? યાદ કરો, ઓક્સિજન અને બેન્ઝીન રિંગ વચ્ચે આંશિક દ્વિબંધ હોય છે. આંશિક દ્વિબંધ હોય એટલે બંધ લંબાઈ ટૂંકી હોય, બંધ લંબાઈ ટૂંકી હોય એટલે તોડવી મુશ્કેલ પડે. તો વધુ સહેલાઈથી કયો બંધ તૂટે? OR બંધ તૂટે. ક્લિયર થયું? તો એનો મતલબ એમ થયો કે આલ્કાઇલ સમૂહ છે તે હેલોજન સાથે જોડાશે અને હાઇડ્રોજન છે તે ઓક્સિજન સાથે જોડાશે. તો આપણને નિપજ મળે છે OH પ્લસ RX. મતલબ મળ્યો ફિનોલ અને બીજું બન્યું આલ્કાઇલ હેલાઇડ. હવે શું આ ફિનોલ પાછી HX સાથે પ્રક્રિયા કરશે? પ્રક્રિયા થવા માટે શું થવું જરૂરી છે? આ બંધ તૂટવો જરૂરી છે.
પણ હમણાં જ આપણે વાત થઈ કે ઓક્સિજન અને બેન્ઝીન રિંગ વચ્ચે પ્રબળ બંધ હોય. શું કામ? આંશિક દ્વિબંધ હોય એટલે બંધ લંબાઈ ટૂંકી હોય, તોડવો મુશ્કેલ, અને એટલે આ પ્રક્રિયા આગળ વધતી નથી, મતલબ અહીંયા અટકી જાય છે. એટલે જો આલ્કાઇલ એરાઇલ ઇથર હોય તેની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો એક ફિક્સ નિપજ ફિનોલ બને છે, અને બીજી નિપજ જેવો આલ્કાઇલ સમૂહ એ પ્રમાણેનો આલ્કાઇલ હેલાઇડ બને. એક ઉદાહરણ આપણે જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે. ધારો કે ફેનિટોલ છે. ક્લિયર? ફેનિટોલની પ્રક્રિયા આપણે HI સાથે કરીએ. શું થશે? અહીંયા આ બંધ તૂટશે, આ બંધ તૂટશે. C2H5 કોની સાથે જોડાઈ જશે? I સાથે. અને H કોની સાથે જોડાઈ જશે? O સાથે. તો શું બનશે? અહીંયા બને OH. ક્લિયર? મતલબ ફિનોલ. અને બીજું શું બને? C2H5I, ઇથાઇલ આયોડાઇડ. તો આ રીતે આ પ્રક્રિયા થાય છે. તમને ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? આટલું સમજ પડી મિત્રો? હવે પ્રશ્ન એ છે કે બે જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ હોય, મતલબ કે બે જુદા જુદા આલ્કાઇલ સમૂહ હોય તો શું થાય? મતલબ આ રીતનું છે, R બોન્ડ O R ડેશ અને પ્લસ HX. તો પ્રક્રિયા તો થવાની. શું બનવાનું? RX બનશે અને R ડેશ OH બનશે. ક્યાં શું જોડાય એ આપણે મિકેનિઝમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ એ પહેલાં અહીંયા આ પ્રક્રિયા વધુ સારી રીતે કોણ આપે તે સમજવા માટે આપણે HX એટલે કે હાઇડ્રોજન હેલાઇડની પ્રતિક્રિયાત્મકતા જોવી ખૂબ જરૂરી હોય છે. હવે આ વસ્તુ તમે લોકો ભણી ગયા છો P વિભાગના તત્વોમાં. તો HXમાં સૌથી પ્રતિક્રિયાત્મક, મતલબ કે વધુ એસિડિક હશે તે જ આ પ્રક્રિયા ઝડપથી આપશે ને, H+ મુક્ત કરવાનો છે એટલે. તો HXની પ્રતિક્રિયાત્મકતા એટલે કે વધુ એસિડિક કયું સંયોજન છે? તો સૌથી વધુ એસિડિક HI, ત્યાર પછી HBr અને ત્યાર પછી HCl છે. ક્લિયર? આ ખાસ યાદ રાખવાનું છે. એટલે CO બંધ તૂટવાની પ્રક્રિયા કોની હાજરીમાં થાય? તો ખૂબ જ વધુ સરળતાથી CO બંધ તૂટવાની પ્રક્રિયા HI અને HBr ની હાજરીમાં ઊંચા તાપમાને થાય. ખાસ રેડી? વધુ સરળતાથી. મતલબ કે HI કે HBr તમે લેશો એ વધારે પ્રબળ એસિડ છે, તો એની હાજરીમાં ઊંચું તાપમાન રાખશો તો ઇથરનો CO બંધ સહેલાઈથી તૂટે છે. આટલું ક્લિયર? હવે આ પ્રક્રિયા કઈ રીતે થાય છે તેની ક્રિયાવિધિ જોઈએ. ક્રિયાવિધિ ખૂબ જ અગત્યની છે મિત્રો, કારણ કે એમાં પરિસ્થિતિ બદલાતા ક્રિયાવિધિનો પ્રકાર બદલાઈ જાય છે. આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બે પ્રકારની હોય છે, SN1 અને SN2. તો કઈ પરિસ્થિતિમાં SN2 પ્રક્રિયા થાય અને કઈ પરિસ્થિતિ હોય તો SN1 પ્રક્રિયા થાય તે આપણે અહીંયા જોવાનું છે. અહીંયા સૌ પ્રથમ ઇથર છે. ઇથર સાંદ્ર HI સાથે પ્રક્રિયા કરે. સાંદ્ર HI સાથેની જે પ્રક્રિયા છે તે ઇથરના પ્રોટોનીકરણથી થાય છે. હવે આલ્કોહોલમાં આપણે આ ઘણી વખત ભણ્યા છીએ, તમને ખ્યાલ છે, પ્રોટોનાઇઝેશન. રેડી? હવે જો સંમિત ઇથર લેશું તો
તો ક્રિયાવિધિ સમજવામાં સરળતા રહેશે, તમને એમાં કોઈ વિવિધતા જોવા નહીં મળે, પરંતુ સમજવા માટે અસંમિત ઈથર લઈએ કે જેથી તમને ખ્યાલ આવે કે કયા પ્રકારનો આલ્કાઇલ સમૂહ હોય તો કઈ દિશામાં પ્રક્રિયા થાય. એટલે ફર્સ્ટ આપણે તબક્કો 1 લઈએ અને તબક્કા 1માં આપણે અહીંયા ઈથર તરીકે CH3 બોન્ડ O બોન્ડ CH2 CH3 મતલબ કે ઇથાઇલ મિથાઇલ ઈથર લઈએ. ઇથાઇલ મિથાઇલ ઈથરની પ્રક્રિયા આપણે હાઇડ્રોજન આયોડાઇડ સાથે કરીએ. આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય છે કારણ કે એસિડ છે. શું થશે આવું આપણે ઘણીવાર સમજી ચૂક્યા છીએ. HIનો આ બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ આયોડીન લઈ જશે ધ્રુવીય હોવાને કારણે, અને ઓક્સિજન પોતાનો એક ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજનને આપશે. આમ થવાથી ઈથર છે તેમાં ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાઈ જશે. રેડી? એટલે ઓક્સિજન પર એક જ અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મ અને ધન વીજભાર આવી જશે, અને I છે તે માઇનસ સ્વરૂપે છૂટો પડશે. તો આ જે બન્યું તેને પ્રોટોનેટેડ ઈથર કહેવાય. રેડી? પ્રોટોનેટેડ ઈથર, અથવા તેને બીજું એક નામ પણ આપણે આપીએ ઓક્ઝોનિયમ આયન. ખાસ યાદ રાખજો, MCQમાં ઘણીવાર આ પૂછે છે. પેલું કહેવાય ને, પાઠ્યપુસ્તકમાં લીટીની અંદરથી ક્વેશ્ચન પૂછ્યો એટલે વિદ્યાર્થીઓને આવડ્યો નહીં, આ એ પ્રકારનો પ્રશ્ન છે. 4 ઓપ્શન આપ્યા હોય, તમને પૂછે નીચે પૈકી ઓક્ઝોનિયમ આયનનું બંધારણ કયું છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ તો ત્યાં આમ સહેલું જ છે, પરંતુ આપણે આવું ધ્યાન આપ્યું ના હોય. હજુ તમને પ્રોટોનેટેડ આલ્કોહોલ કે પ્રોટોનેટેડ ઈથર આવો શબ્દ પ્રયોગ કરે તો તરત ખ્યાલ આવી જાય કે યસ આ બંધારણ તેનું છે. એટલે આ બીજું નામ જે છે ઓક્ઝોનિયમ આયન, તે ખાસ યાદ રાખજો મિત્રો, કારણ કે તે પણ MCQમાં પૂછી શકે છે. ક્લિયર? એટલે પહેલા તબક્કામાં ઈથર પ્રોટોનાઇઝ થઈ અને પ્રોટોનેટેડ ઈથર મતલબ કે ઓક્ઝોનિયમ આયન બનાવે છે અને આયોડીન ત્યાં મુક્ત થાય છે. બીજા તબક્કામાં શું થાય છે? તો અહીંયા આ જે આયોડાઇડ આયન છે, આયોડાઇડ આયન એક સારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. ઋણ વીજભાર ધરાવે ને, એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. ક્લિયર? હવે ઓક્ઝોનિયમ આયન જે બન્યું તેમાં બંને સાઈડ એક એક આલ્કાઇલ સમૂહ છે. જુઓ, મેં એટલે જ તમને અસંમિત ઈથરનું ઉદાહરણ લીધું હતું, જેથી હવે અહીંયાથી આપણે આ સ્ટેપ સમજી શકીએ. જો બંને તરફ સંમિત ઈથર લીધો હોત, મતલબ બંને તરફ આલ્કાઇલ સમૂહ સમાન હોત, તો ગમે તે દિશામાં આયોડાઇડનો હુમલો થાય કોઈ ફરક પડતો નથી. પરંતુ હવે ફરક પડે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આલ્કાઇલ સમૂહ જુદા જુદા છે, તો આનાથી શું અસર થાય તે સમજવાનો પ્રયત્ન કરીએ. આલ્કાઇલ સમૂહ નાનો છે. આલ્કાઇલ સમૂહ નાનો એનો મતલબ કે તેનો અવકાશીય અવરોધ કેવો હશે? ઓછો. આ આલ્કાઇલ સમૂહ મોટો, મતલબ તેનો અવકાશીય અવરોધ કેવો હશે? વધુ. ક્લિયર? આટલું સમજાણું? તો પ્રશ્ન થાય તો એનાથી શું ફેર પડે છે? ફેર પડે છે, યાદ કરો કે જ્યારે આ આયોડાઇડ આયન આ બેમાંથી એક આલ્કાઇલ સમૂહ પર હુમલો કરશે, કારણ કે ઓક્સિજન પરમાણુ છે એ અહીંયાથી પણ ઇલેક્ટ્રોન યુગ્મ લેવાનો પ્રયત્ન કરી શકે અને અહીંયાથી પણ ઇલેક્ટ્રોન યુગ્મ લેવાનો પ્રયત્ન કરી શકે. એનો મતલબ કે આ બાજુનો બંધ પણ તૂટી શકે, અહીંયાથી પણ તૂટી શકે અને અહીંયાથી પણ તૂટી શકે. ક્લિયર? તો ક્યાંથી બંધ તૂટવો વધુ સરળ પડે? તો સ્વાભાવિક વાત છે કે આયોડાઇડ આયન જે બાજુ વધુ સરળતાથી હુમલો કરી શકે એ બાજુનો બંધ તૂટે. તો
તો આયોડાઇડ આયન કઈ બાજુ વધુ સરળતાથી હુમલો કરી શકશે? જે બાજુ અવકાશીય અવરોધ પ્રમાણમાં ઓછો હોય તે બાજુ. તો અવકાશીય અવરોધ પ્રમાણમાં ઓછો કઈ બાજુ છે? તો કે જે બાજુ આલ્કાઇલ સમૂહ કદમાં નાનો હોય. એટલે આયોડાઇડ આયન અહીંયા હુમલો કરશે. વાત સમજમાં આવી? આ ખાસ આ તબક્કો ખૂબ મહત્વનો છે. ત્યાં હુમલો કરે એટલે શું થશે કે આયોડાઇડ આયન એ કાર્બન સાથે જોડાતો જશે. કાર્બન ઓક્સિજન સાથે તૂટતો જશે. સમજ પડી? કાર્બન ઓક્સિજન સાથે તૂટતો જશે અને આ મધ્યવર્તી સ્થિતિનું નિર્માણ થશે. આ તબક્કો નથી, તમને યાદ હશે. તબક્કો નથી. સમજ પડી? એક બાજુનો બંધ બનતો જાય છે અને બીજી તરફનો બંધ તૂટતો જાય છે. એટલે ફાઇનલી અહીંયાથી આ બંધ તૂટી જશે અને આપણને નિપજમાં CH3 બોન્ડ I અને બીજી નિપજ CH3 CH2OH મળશે. યાદ આવ્યું? તો આને આપણે કઈ ક્રિયાવિધિ કહીશું? SN2 ક્રિયાવિધિને અનુસરે છે તેવો આનો મતલબ થયો. ખાસ યાદ રાખજો, SN2 ક્રિયાવિધિને અનુસરે છે. તો ચાલો મિત્રો, આટલો ખ્યાલ આવ્યો. જો એક ખાસ મહત્વની બાબત એ કે આ SN2 ક્રિયાવિધિને અનુસરે અને બીજું કે આ પ્રક્રિયામાં આલ્કાઇલ સમૂહ જે છે, ઈથરની અંદર જે આલ્કાઇલ સમૂહ છે ને, તે આલ્કાઇલ સમૂહ પ્રાથમિક અથવા દ્વિતીયક હોય તો જ આ ક્રિયાવિધિને અનુસરે છે મોટા ભાગે. તૃતીયક આલ્કાઇલ સમૂહ હોય તો આ ક્રિયાવિધિ અનુસરતો નથી. ખાસ યાદ રાખજો. એ બીજી ક્રિયાવિધિ અનુસરે છે. એ કઈ ક્રિયાવિધિ અનુસરે તે હમણાં આપણે જોઈએ. આટલું સમજાઈ ગયું? તબક્કા 2માં આયોડાઇડ આયન કયા આલ્કાઇલ સમૂહ પર હુમલો કરે, શા માટે હુમલો કરે તે મેં તમને સમજાવ્યું. જેનો અવકાશી અવરોધ પ્રમાણમાં ઓછો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તેના ઉપર હુમલો કરશે અને ત્યારબાદ નિપજ મળશે. તો અહીંયા એક નિપજ આલ્કાઇલ આયોડાઇડ બન્યો અને બીજી નિપજ આલ્કોહોલ બન્યો. હજુ આપણી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. ત્યાર પછી હવે તબક્કો 3 આવે. આપણે આ પ્રક્રિયાની શરૂઆતમાં ભણ્યા હતા કે વધુ પ્રમાણમાં HI હોય, રેડી, અને બીજું ઊંચું તાપમાન હોય, તો આ પરિસ્થિતિમાં જે આલ્કોહોલ બન્યો CH3 CH2 બોન્ડ OH એ ફરી પાછો હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરે છે. સેમ રિએક્શન થશે. ફરીથી પાછી આયોડિનના બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ લઈ જશે અને ઓક્સિજન આ ઇલેક્ટ્રોન યુગ્મ આને આપશે. તો શું બનશે? આવું આપણે શીખી ગયા છીએ. CH3 CH2 બોન્ડ O, એની ઉપર ધન વીજભાર, એક OH બંધ હતો, એક નવો OH બંધ બનશે અને પાછો I- છૂટો પડશે. એટલે હવે અહીંયા બને છે પ્રોટોનેટેડ આલ્કોહોલ. આલ્કોહોલ બન્યો અને એ પ્રોટોનેટેડ આલ્કોહોલ પર પાછો આયોડાઇડ આયન હુમલો કરશે. આપણે પ્રક્રિયા લખીએ. CH3 CH2 બોન્ડ O, 2 H બંધ. કઈ રીતે હુમલો કરશે? તો અહીંયાથી ઓક્સિજન આ ઇલેક્ટ્રોન યુગ્મ લઈ જશે એટલે આયોડિન આની ઉપર હુમલો કરશે, આલ્કાઇલ સમૂહ ઉપર. આલ્કાઇલ સમૂહ ઉપર હુમલો કરશે એટલે એક નિપજ બનશે CH3 CH2I અને બીજી નિપજ બનશે H2O.
તો આ બીજો આલ્કાઇલ હેલાઇડ બન્યો. સમજ પડી? બીજા તબક્કામાં એક આલ્કાઇલ હેલાઇડ બન્યો તો આ બીજો આલ્કાઇલ હેલાઇડ બન્યો. યાદ કરો, આપણે જ્યારે પ્રક્રિયાની શરૂઆત કરી ત્યારે એવું ભણ્યા હતા કે ઈથરની 2 મોલ HX સાથેની પ્રક્રિયાથી 2 મોલ આલ્કાઇલ હેલાઇડ અને 1 મોલ પાણી બને છે. આ તેની ક્રિયાવિધિ ખૂબ અગત્યની SN2 ક્રિયાવિધિને અનુસરે છે. ખાસ કરીને પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ સમૂહ હાજર હોય તો જ આ ક્રિયાવિધિ અનુસરે છે. આ ખાસ ધ્યાન રાખજો. આગળ આપણે શીખીએ કે ધારો કે પ્રાથમિક કે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ નથી, પરંતુ તેના બદલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે, તો શું થાય તે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે એક ઉદાહરણ લઈએ. ચલો, આ એક ઉદાહરણ છે. નામ તો આવડશે ને, 2-મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન. આમાં તમે જોઈ શકો છો કે એક સાઈડ જે આલ્કાઇલ સમૂહ છે તે કેવો છે? તૃતીયક છે. રેડી ને? હવે આપણે ભણ્યા કે પ્રાથમિક કે દ્વિતીયક હોય તો SN2 ક્રિયાવિધિને અનુસરે, હમણાં આગળ જે ભણ્યા તે. પરંતુ ધારો કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો શું થાય તે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. આની પ્રક્રિયા હાઇડ્રોજન આયોડાઇડ સાથે કરીએ તો શું થાય છે તે સમજીએ. અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ આયોડિન લઈને અહીંયાથી તે I- સ્વરૂપે છૂટો પડી જશે. પરંતુ આ I- અહીંયા હુમલો કરતો નથી. હવે કેમ હુમલો નથી કરતો? આયોડિન ન હોય તો પણ આ ઓક્સિજન પરમાણુ અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચી લે છે. એમ થવાનું કારણ શું છે? ત્યાંથી ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચી લેવાનું કારણ એ છે કે ત્યારબાદ બનતો જે સમૂહ છે તે આ રીતનો બને છે. કાર્બોકેટાયન. કયો કાર્બોકેટાયન બન્યો? તૃતીયક કાર્બોકેટાયન બને છે, જે મોર સ્ટેબલ છે. યાદ આવ્યું કંઈ? કાર્બોકેટાયન મોર સ્ટેબલ મતલબ વધુ સ્થાયી હોય છે. એટલે તૃતીયક કાર્બોકેટાયન સહેલાઈથી બનશે. તૃતીયક કાર્બોકેટાયન સહેલાઈથી બનશે એટલે આ બંધ સહેલાઈથી તૂટી જવાનો છે અને તેમાં આયોડિનની હાજરીની જરૂર પડતી નથી. આ હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે એટલે આપણને મળે છે CH3OH. તો અહીંયા તમે જોઈ શકો છો કે આયોડિન અહીંયા પ્રક્રિયામાં વપરાતો નથી. મતલબ માત્ર પ્રક્રિયકની સાંદ્રતા પર જ રાસાયણિક પ્રક્રિયાનો વેગ આધાર રાખશે. એટલે આ પ્રક્રિયાને SN1 પ્રક્રિયા ક્રિયાવિધિ કહેવાય, કારણ કે કાર્બોકેટાયન બને છે. યાદ કરો, ચેપ્ટર 10માં તમે SN1 અને SN2 બંને ભણ્યા છો. તમને આ ખ્યાલ આવવો જોઈએ, ઓળખતા આવડવું જોઈએ. મિકેનિઝમ સમજવાનું છે, ગોખવાનું નથી. ગોખીને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા SN1 કે SN2 તમે ઓળખી શકશો નહીં મિત્રો. ખાસ યાદ રાખજો. સમજીને કામ કરશો તો ખૂબ જ સહેલો ટોપિક છે. હવે શું થાય છે? તો હવે તો બહુ સરળ છે. હવે આ તબક્કો કેવો થશે? તો કે ધીમો. અને ધીમો તબક્કો વેગ નિર્ણાયક. સમજ પડી ને? કારણ કે કાર્બોકેટાયન બને છે. તો હવે આપણી પાસે કાર્બોકેટાયન છે. રેડી? કાર્બોકેટાયન છે અને ઋણ આયન પણ છે. મતલબ કે પેટ્રોલ પણ છે અને દિવાસળી પણ છે. તરત જ એકબીજા સાથે જોડાઈ જશે એટલે ઝડપી. એટલે એમાંથી આપણને CH3 બોન્ડ CH3 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 બોન્ડ I. ક્લિયર? સમજ પડી? આ રીતે આ નિપજ બને છે. ખાસ યાદ રાખજો. તો અહીંયા આ આલ્કાઇલ હેલાઇડ બન્યો. આ મિથેનોલ પાછો HI સાથે પ્રક્રિયા કરીને આનો આલ્કાઇલ હેલાઇડ બનાવી દેશે. એ પાછું ભૂલતા નહીં. પરંતુ ક્રિયાવિધિ ચેન્જ થઈ ગઈ. આગળ આપણે જો અહીંયા આલ્કાઇલ સમૂહ પ્રાથમિક કે દ્વિતીયક લીધો હોય તો SN2 ક્રિયાવિધિને અનુસરે નિપજ. જ્યારે તૃતીયક આલ્કાઇલ સમૂહ હશે તો તે SN1 ક્રિયાવિધિને અનુસરે છે. આ ખાસ યાદ રાખવાનું છે અને બહુ બધી વાર પરીક્ષામાં પૂછે છે. એટલે બહુ મહત્વનો ટોપિક છે. ખાસ સમજજો. આટલું ક્લિયર?
ઈથરમાં CO બંધ તૂટવાની પ્રક્રિયા તમે સરળતાથી સમજી ચૂક્યા હશો. તો આ સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નમસ્કાર.